આજ રોજ અમારા દ્વારા એક દૂધનું ટેન્કર જે વિસાવદર પાસેના લેરિયા ગામથી બહાર નીકળતું હતું અને જૂનાગઢની ગિરનાર ડેરી છે એની અંદર ઠલાવવામાં આવતું હતું, તો અમને શંકાસ્પદ લાગતા એ ટેન્કરને અમારા દ્વારા રોકવામાં આવ્યું। 112 નંબરને કોલ કરી પોલીસને જાણ કરી, પીઆઈને જાણ કરી અને ફૂડ એન્ડ સેફ્ટી ડ્રગ્સના જે અધિકારી છે એને જાણ કરી। અને આજે જ્યારે જાણ કરતા એફએસએસના અધિકારી ઉપલબ્ધ છે, પ્રશાસન તંત્રના જવાબદાર અધિકારીઓ ઉપલબ્ધ છે, પરંતુ જોવા જઈએ તો આજે અમને એવું કહેવામાં આવ્યું છે કે એફએસએસના જે ઉચ્ચ અધિકારીઓ જે ગાંધીનગરની એસી ચેમ્બરમાં બે છે તે, જૂનાગઢની એસી ચેમ્બરમાં બે છે તે, અને અહીંયા જે ઉપસ્થિત એફએસએસના અધિકારી છે તે, એ લોકો એવું કહી રહ્યા છે કે આ દૂધ ટેસ્ટ કરવા માટે અમારી પાસે ટેસ્ટિંગ વાન, જે ટેસ્ટિંગ કિટ એ અમારી પાસે ઉપલબ્ધ નથી। હવે તમે વિચારો કે આપણે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ છે, એ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટનું કામ જ એ છે કે જ્યાં પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુની અંદર એડલ્ટ્રેશન લાગે તો એડલ્ટ્રેશનને ચેક કરવાનું કામ એ એફએસએસઆઈનું છે। હવે એફએસએસઆઈના અધિકારી એવું કહે છે કે છેલ્લા 6 મહિનાથી અમારી પાસે આ વાન જે છે રિપેરિંગમાં છે અને આ વાન જે છે અમારી પાસે ઉપલબ્ધ નથી। તો અમે એફએસએસઆઈના અધિકારીને આજે એક સરસ મજાની ટેસ્ટ ઓફ મિલ્ક જે ડિફેન્સ R&D ઓર્ગેનાઇઝેશન દ્વારા જે બનાવવામાં આવેલી છે તે કીટ એક ભેટમાં આપીએ છીએ, જેથી કરીને એને કોઈ વાંધો ન આવે। અને આજે એફએસએસઆઈના અધિકારી એવું કહે છે કે અમે તમારી પાસેથી એટલે કે આ જે દૂધના જે સેમ્પલ લેવામાં આવ્યા છે એ દૂધના સેમ્પલનું ટેસ્ટિંગ રિપોર્ટ અમે 6 મહિના પછી આપીશું। હવે તમે વિચારો, જેને એસેન્શિયલ આઇટમ કહેવાય કે જીવન જરૂરિયાતની જે વસ્તુ કહેવાય એનો રિપોર્ટ એ 6 મહિના પછી આપવાના છે। એટલે 6 મહિના પછી ઘણા બધા લોકોને કે કેન્સર થઈ ગયું હશે, ઘણા લોકોને ઓર્ગન ફેલ થઈ ગયા છે, ઘણા લોકોને લીવર, કિડની બધું ડેમેજ થઈ ગયું હશે, ત્યાર પછી રિપોર્ટ આવી શકે કે આ દૂધ સાચું કે આ દૂધ ખરાબ કે ખોટું કે નકલી કે મિશ્રણ વાળું કે ફેબ્રિકેટેડ કે કંઈ પણ। પરંતુ આજે અમારી પાસે આ ટેસ્ટ કરવા માટે ટેસ્ટ ઓફ મિલ્ક એટલે કે અમારી પાસે આની કીટ ઉપલબ્ધ છે અને આના માધ્યમથી અમે ફરીથી એક વખત કહી શકાય કે એવો પ્રયાસ કરવાના છીએ કે આ દૂધમાં એડલ્ટ્રેશન છે કે નહીં, અને એડલ્ટ્રેશન છે તો કઈ કઈ વસ્તુનું છે અને કઈ કઈ વસ્તુ નથી એ અત્યારે અમે ચેક કરવા જઈ રહ્યા છીએ। એક જે સ્ટ્રીપ છે એ અમે આની અંદર નાખીશું અને જે સ્ટ્રીપ છે એમાં કયા પ્રકારના કલર ચેન્જ થાય અને શું હોવાની શક્યતા છે કે નથી એ બધું જ એ આના દ્વારા એ ખ્યાલ આવશે। આ જે પહેલી સ્ટ્રીપ અમે જે નાખી છે એ ચેક કરે છે MQ1 ટેસ્ટ સ્ટ્રીપ। શું ચેક કરે છે? MQ1 એટલે કે મિલ્કની ક્વોલિટી। બીજું છે સ્ટાર્ચ છે કે નહીં એ ચેક કરે છે। આ ત્રીજું જે લિટમસ પેપર જે છે અમારી પાસે એ ચેક કરે છે કે દૂધની અંદર ફર્ટિલાઇઝર એટલે કે સોડા છે કે નહીં એ ચેક કરે છે। આ છે સ્ટ્રીપ કે યુરિયા છે કે નહીં તે ચેક કરે છે। બરોબર આમ જ છે।
ધીરે ધીરે તમે ભાઈ થોડું હલાવો ત્યાં બીજી જે છે સ્ટ્રીપ અંદર નાખું. આ જે લિટમસ પેપર છે એ ચેક કરે છે કે દૂધની અંદર ડિટર્જન્ટ છે કે નહીં. આ સ્ટ્રીપ જે છે એ ચેક કરે છે કે આની અંદર એસિડનું પ્રમાણ છે કે કેમ. 10 મિનિટ જેવો સમય લાગશે. ચલાવો. આ જે છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડ ચેક કરે છે કે નહીં. આ દૂધની MQ2 છે એટલે દૂધની ક્વોલિટી છે એ ચેક કરે છે. અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ હતી એ ટેસ્ટિંગ કીટ દ્વારા અમે આ રિપોર્ટ કર્યા છે સાહેબ. અને આ જે માત્રા જે ચેક કરવી જોઈએ આટલી માત્રા એ મેં પ્રયત્ન કર્યો છે. પ્રાઇમા ફેસી અમને એવું લાગ્યું છે કે એડલ્ટ્રેશન છે. હવે બાકીની જવાબદારી તમને સોંપીએ છીએ અને તમે જે વાત કરી એ વાતનું અમને પણ દુઃખ છે. અમને પણ એવું લાગ્યું કે ભાઈ જુનાગઢ એફએસએસએના અધિકારીઓ પાસે એ ટેસ્ટિંગ કીટ અને ટેસ્ટિંગ વાન જે છે છેલ્લા 6 મહિનાથી અવેલેબલ નથી. તો અમે અમારી પાસે જે આ ટેસ્ટિંગ કીટ છે કદાચ એટલી બધી સક્ષમ નહીં હોય, મજબૂત નહીં હોય, કદાચ ઓથોરાઇઝ નહીં હોય, પણ અમારી પાસે જે છે એ અમે પ્રેઝન્ટ તરીકે સાહેબ તમને આપીએ છીએ. તમે રાખજો જેથી કરીને કદાચ કાલે સવારે કામ લાગે. અમે ટેસ્ટિંગ કર્યું છે. જે અમને લાગ્યું છે આની અંદર અમારી પાસે જે અવેલેબિલિટી હતી 8 ટેસ્ટ અમે કરી શકતા હતા. 8 ટેસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે આગળ તમે જે રિપોર્ટ કહેશો એ અમને મંજૂર રહેશે. તમે સારો કહેશો, સાચો કહેશો, ખોટો કહેશો, બધું જ અમને મંજૂર છે. અમે ક્યાંય તમને નહીં કહીએ કે તમે મીડિયામાં પ્રતિક્રિયા આપો, તમે બીજી કોઈ જગ્યાએ પ્રતિક્રિયા આપો. અમે પ્રતિક્રિયા આપી દીધી છે. કારણ કે આ દૂધ અમે રોક્યું હતું. અમને લાગ્યું કે જવાબદાર અધિકારી તરીકે એફએસએસએના બેઠેલા ઉચ્ચ અધિકારીઓ જે ગાંધીનગરની શિવરાજ મહેતા ભવનમાં બેસે છે, રાણા સાહેબ હોય, જુનાગઢના એફએસએસએના ઉચ્ચ અધિકારી હોય, તમામ જે અધિકારીઓ છે એમને મદદરૂપ થશે. પણ એવું લાગ્યું નહીં કે કોઈ જગ્યાએ મદદરૂપ થયું હોય. પણ હવે અમારી પાસે અમે તો શું કહેવાય નિસહાય છીએ. કારણ કે તમે અધિકારી છો, તમે ઓથોરાઇઝ પર્સન છો અને ઓથોરાઇઝ પર્સન તરીકે તમારી જવાબદારી હતી એને ટેસ્ટ કરવાની. તમે ટેસ્ટ કરવાની ના પાડો છો, તમે આમાં કઈ કશું કરી નથી શકતા. હવે જવાબદારી તમારી છે. કારણ કે એફએસએસએનો લો એવું કે છે કે 14 દિવસની અંદર આનો રિપોર્ટ આવી જવો જોઈએ. એફએસએસએનો લો અમે વાંચેલો છે અને એફએસએસએના લો પ્રમાણે આ 14 દિવસની અંદર આનું જે પણ પરિણામ આવવાનું એ આવી જાય એવી અપેક્ષા રાખીએ છીએ. અને સરકાર અને ભગવાન એને ચૂંટણીની કામગીરીથી મુક્ત રાખે જેથી કરીને એ સામાન્ય નાગરિકો છે એની આરોગ્યની ચિંતા કરી શકે. કારણ કે ચૂંટણીની કામગીરી સાહેબના કહેવા પ્રમાણે બીજા અધિકારીઓ જે છે એના કહેવા પ્રમાણે સાહેબને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે. એટલે આરોગ્ય જાય તેલ લેવા અને ચૂંટણી એ મહત્વની છે અત્યારે સરકાર માટે એવું અમને ક્યાંક લાગી રહ્યું છે. પણ તમે આ કાર્ય કરશો તો અમને આનંદ થશે અને આ કાર્યથી કદાચ એક બાળકનો જે જીવ બચશે તો અમને એનાથી વધારે આનંદ થશે. કારણ કે ગુજરાત એ કેન્સરનું હબ બનતું જાય છે. ગુજરાત ઓર્ગન ફેલિયરની અંદર અત્યારે ગુજરાત આખા ભારત દેશની અંદર પહેલા ક્રમાંકે આવી ગયું છે. હવે એડલ્ટ્રેશનના કારણે જે ક્યાંક ને ક્યાંક પહેલા ક્રમાંકે આવ્યું હશે એવું મારું સ્પષ્ટ માનવું છે. કારણ કે બિયારણની અંદર હોય કે કોઈ પણ ખાદ્ય પદાર્થોની હોય એડલ્ટ્રેશન, આ દૂધની અંદર જો એડલ્ટ્રેશન થતું હોય તો કેન્સરનું હબ અત્યારે ગુજરાત બની ગયું છે. તમે ગુજરાતની કેન્સર હોસ્પિટલ અમદાવાદ ખાતેની કે બીજી અન્ય જેટલી પણ જગ્યાઓ છે કેન્સરની અંદર તમને 1 મહિના સુધીના વેઇટિંગ મળે છે. એ આ બધાના કારણે મળે છે. હવે તમારી જવાબદારી છે કે કદાચ કેન્સરને રોકી શકતા હોય તો રોકજો. જય હિન્દ, જય ભારત. આજરોજ અમારા દ્વારા લેરિયાથી જે ટેન્કર 8966 નંબરનું જે નીકળ્યું હતું જેના ઘણા સમયથી અમારી પાસે બાતમી હતી કે આ દૂધની અંદર ક્યાંક ને ક્યાંક એડલ્ટ્રેશન કરવામાં આવે છે. તો આજે અમારા દ્વારા એ ટેન્કરને રોકવામાં આવ્યું. અમે કાળવા ચોક પાસે જે સરકારી લાઇબ્રેરી છે ત્યાં ટેન્કર રોક્યું હતું. ત્યારબાદ અહીંના જે પ્રશાસન તંત્ર છે એ પ્રશાસન તંત્રને આ મુદ્દામાલ જપ્ત કરવા માટે 112 નંબર અને અહીંના જે પ્રશાસન અધિકારીઓ છે એમને કોલ કરીને બોલાવેલા હતા. આ ટેન્કર જપ્ત કરવામાં આવ્યું અને ત્યારબાદ
જે એફએસએસએન અધિકારી છે એ જુનાગઢ એફએસએસએન અધિકારીને પણ ફોન કરીને બોલાવવામાં આવ્યા. આજરોજ અહીંયા એફએસએસએનના ત્રિવેદી સાહેબ કરીને અધિકારી ઉપલબ્ધ હતા, જે ફૂડ ઇન્સ્પેક્ટર છે. એ ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે દૂધ છે એ દૂધની જે ટેસ્ટિંગ છે એ 6 મહિના પછી થશે. એટલે અમે પ્રશ્ન કર્યો કે 6 મહિના પછી કઈ રીતે? તો એના દ્વારા કહેવામાં આવ્યું કે અમારી જે ટેસ્ટિંગ વાન જે છે જેની અંદર બધા સંસાધનો છે એ ટેસ્ટિંગ વાન છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રિપેરિંગમાં પડી છે. એટલે રિપેરિંગમાં પડી છે એને કારણે અમે કોઈ પ્રકારનું ટેસ્ટ નથી કરી શકતા. એટલે આ બહુ ખૂબ ઉડાવ જવાબ હતો. જે ઉચ્ચ અધિકારીઓ જે છે એને પણ કોલ કરવામાં આવ્યો, રાણા સાહેબથી લઈ બીજા અન્ય જુનાગઢના જે એફએસએસએના ઉચ્ચ અધિકારીઓ છે એમને પણ કરવામાં આવ્યો, પરંતુ કોઈ જગ્યાએથી યોગ્ય જવાબ ન મળ્યો. એટલે અમે પોલીસ તંત્રના પરાંગણની અંદર એટલે કે સી ડિવિઝનની અંદર અમે અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ હતી એટલે મિલ્ક ટેસ્ટિંગ કીટ એના દ્વારા અમે આની પ્રાથમિક તપાસ કરી. જ્યારે પ્રાથમિક તપાસ કરી ત્યારે આ જે દૂધ છે એ પીવા માટે યોગ્ય નથી, એટલે કે અસામાન્ય છે. તેની અંદર ક્યાંક ને ક્યાંક ડિટર્જન્ટનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક યુરિયાનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક બીજા જે તત્વો જે છે એ એડલ્ટ્રેશન કરવામાં આવ્યું હોય એવું સ્પષ્ટપણે પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું. અને એફએસએસએના જે અધિકારીઓ છે એને અમારા દ્વારા આ જે અમારી પાસે મિલ્ક ટેસ્ટિંગ કીટ હતી એ એને ભેટ સ્વરૂપે પણ આપવામાં આવી છે કે જેથી કરીને જૂનાગઢના જે નાગરિકજનો જે સામાન્ય લોકો છે એનું જીવન અને એનું આરોગ્ય બરબાદ ન થાય. બીજી વાત કે અહીંના જે એફએસએસએના અધિકારીએ જે અમને ઉડાવ જવાબ આપ્યો છે એવું કહેવામાં આવ્યું છે કે અમારી પાસે ટેસ્ટિંગ કરવા માટે કોઈ પ્રકારની ઓથોરિટી નથી, ટેસ્ટિંગ કરવા માટે અમારી પાસે કોઈ સંસાધનો નથી. તો અમે કહેવા માગીએ છીએ કે 6 મહિના પછી કોઈને કેન્સર થયું, કોઈના ઓર્ગન ફેલ થઈ ગયા અને પછી આ રિપોર્ટ આનો નેગેટિવ આવ્યો તો એના માટે જવાબદાર કોણ રહેશે? શું અધિકારીઓ રહેશે? જે એફએસએસએના ઉચ્ચ અધિકારીઓ કહી રહ્યા છે કે અમારી પાસે સંસાધનો નથી, અમે આના માટે જવાબદાર નથી, તો કોણ જવાબદાર છે? એફએસએસએનો લો એવું કે છે કે મોડામાં મોડું 14 દિવસની અંદર આના તમામ પ્રકારના રિપોર્ટ પણ થઈ જવા જોઈએ અને પ્રાથમિક ધોરણે 2 દિવસની અંદર આ રિપોર્ટ થયા બાદ એ દૂધ ડિસ્ટ્રોય કરવું કે દૂધને એની યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો એ પણ થઈ જવું જોઈએ. પણ એફએસએસઆઈના જે લો છે એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના જે લો છે એને એફએસએસઆઈના જ અધિકારીઓ જે છે એ ધોઈને પી ગયા છે. એટલે એફએસએસઆઈનો જે લો છે, એફએસએસઆઈનો જે કાયદો છે એ ખૂબ નબળો છે. તેની સાથે સાથે જે અધિકારીઓ છે એનું જે મનસ્વી જે વર્તન છે એ મનસ્વી વર્તન પણ જે જૂનાગઢના જે સામાન્ય નાગરિકો છે એ સામાન્ય નાગરિકોનું આરોગ્ય સાથે ચેડા કરતું છે.